ભરૂચ જિલ્લાના શૂટરોએ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા હતા. આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવહાણેએ જિલ્લા રાઇફલ એસોસિએશનની મુલાકાત લીધી હતી અને તમામ મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. કલેક્ટર ડૉક્ટર ગવહાણેએ તેમના પરિવાર સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લઈ એકેડમીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શૂટરો સાથે વાતચીત કરી તેમની તાલીમ અને રમત પ્રત્યેના સમર્પણ વિશે જાણકારી મેળવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે શૂટિંગ જેવી રમત યુવાનોમાં શિસ્ત, ધૈર્ય અને એકાગ્રતા જેવા ગુણો વિકસાવે છે અને વધુ યુવાનો આ રમત સાથે જોડાય તે જરૂરી છે. ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના ધનવીર રાઠોડે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. દ્વિજા બેરાવાલાએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સાનવી ગાયકવાડે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, વિધિ ચાવડાએ 1 સિલ્વર તેમજ અંશિકા રાજપૂત, હિના પટેલ અને દ્યુતિ જાનીએ 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ તમામ ખેલાડીઓએ કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસિલ કરી છે. જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણા અને સેક્રેટરી અજય પંચાલના સતત માર્ગદર્શન અને સહયોગથી જિલ્લાના શૂટરો રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સતત સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. મુલાકાતના અંતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવહાણેએ શૂટિંગનો અનુભવ પણ કર્યો હતો અને ખેલાડીઓના ઉત્સાહ વચ્ચે નિશાનબાજી કરી હતી. તેમણે ભરૂચ જિલ્લામાં શૂટિંગ રમતના વિકાસ માટે જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી અને તમામ મેડલ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.